નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। 15મી ઓગસ્ટ 2022 હર ઘર તિરંગા અભિયાનને ત્યારે પ્રથમ વખત દરેક ઘરે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને આપણે હોશે હોશે ઉજવણી કરી પણ હતી। ત્યારે આ વર્ષે પણ 15મી ઓગસ્ટને અનુસંધાને તારીખ 8 થી લઈને 14 સુધી વિવિધ કાર્યક્રમોની સાથે ગામ, શહેર, જિલ્લા એટલે કે તમામ રાજ્યમાં આ ઉજવણી કરવા માટેનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે। તે જોશું, તેને લઈને સાથે સાથે જે જાહેર સૂચનાઓ છે તે પણ આપણે જોશું, જે તારીખ 10/8/2024 થી 13/8/2024 દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ અનુસંધાને અમલ કરવાનો રહેશે। તો આજનો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, 2022માં 15મી ઓગસ્ટના દિવસે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં હતી અને આ વર્ષે જ્યારે તેની શરૂઆત કરવામાં આવી છે ત્યારે 8 તારીખથી તેનો પ્રથમ દિવસ છે તે રાખવામાં આવ્યો છે ઉજવણી માટેનો। તેનો જે પરિપત્ર ઓફિશિયલ છે જે વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 4/8/2024 એટલે કે આજના રોજ જ કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે 15મી ઓગસ્ટ 2024 સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન તથા અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા બાબત આગામી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તેમજ તે નિમિત્તે આયોજિત હર ઘર તિરંગા અભિયાનમાં તમામ સ્તરે અબાલ વૃદ્ધો સક્રિય રીતે ઉત્સાહભેર જોડાય અને તમામ કાર્યક્રમોને સફળ બનાવે તે માટે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાએ નીચે મુજબની પ્રવૃત્તિઓને કાર્યક્રમનું સુચારુ રૂપે આયોજન અને અમલવારી કરવા જણાવવામાં આવે છે। એમાં હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવવા તમામ ઘરો, વ્યાપારી સંસ્થાઓ અને સરકારી મકાનો પર ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે અને નાગરિકો, અધિકારીઓ, પદાધિકારીઓ ફરકાવેલ તિરંગા સાથેના પોતાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે તેવું આયોજન કરવું। તારીખ 8 અને 9 ઓગસ્ટ 2024 દરમિયાન તમામ શાળાઓમાં રંગોળી કાર્યક્રમ તેમજ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવું। તારીખ 8 થી 14 ઓગસ્ટ 2024 દરમિયાન દરેક ગામોમાં કોઈ એક દિવસે સ્થાનિક અનુકૂળતા મુજબ બિનચૂક તિરંગા યાત્રા યોજવાની રહેશે। આ માટે સમય સ્થાનિક પરિસ્થિતિ અનુસાર રાખવો। તિરંગા યાત્રા પ્રથમ તિરંગો મોટો રાખવો તેમજ ત્યાર પછીના યાત્રામાં જોડાયેલા સહભાગીઓ તિરંગો સાથે ગૌરવભેર યાત્રામાં જોડાય। જિલ્લા વિકાસ અધિકારી શ્રી વર્ગ 1ના કર્મચારી અધિકારીઓને તાલુકાના નોડલ તરીકે નિમણૂક કરવાની રહેશે। જ્યાં મોટા તાલુકા હશે ત્યાં વર્ગ 1ના 2 અધિકારી રાખી શકશે। તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે યાત્રા પૂર્વે બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવો। અધિકારી કે કર્મચારી મારફત આ કાર્યક્રમ માટે વધુમાં વધુ સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે પર પ્રચાર પ્રસાર કરવો। આમાં યુટ્યુબ નથી પણ યુટ્યુબે આપવું જરૂરી છે। આ યાત્રા દરમિયાન સારી અનુકૂળતા ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરવી। આ કાર્યક્રમમાં સ્થાનિક રીત રિવાજો તેમજ સ્થાનિક સંસ્કૃતિ અનુસાર પહેરવેશ સાથે જોડાય તે મુજબ આયોજન કરવું। ગામમાં હાલના સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ તેમજ વહીવટદારના કિસ્સામાં પૂર્વ સરપંચશ્રીઓ કે સદસ્યશ્રીઓએ સાંકળવાના રહેશે। 15મી ઓગસ્ટે ધ્વજવંદન પૂર્વે શક્ય હોય તો સ્થાનિક અનુકૂળતા મુજબ યાત્રાનું ખાસ આયોજન કરવું। તિરંગા યાત્રાના રૂટ ઉપર આવતા ઘરો ઉપર બિનચૂક તિરંગા લહેરાવાય તે મુજબ આયોજન કરવું। ગુજરાત રાજ્યના આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા તમામ ગામોમાં મોટા પાયે કાર્યક્રમ યોજવાના રહેશે। સ્વાતંત્ર્ય ચળવળ સાથે સંકળાયેલ ગામોમાં આઇકોનિક સ્થળો પર ધ્વજવંદન કાર્યક્રમ રાખવો। આ કાર્યક્રમ દરમિયાન પ્રવર્તમાન ભારતીય ધ્વજ સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવો શ્રી હિતેશ કોચા IAS વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો। હવે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવેલો છે તે તમે જોઈ શકો છો, જેમાં કહ્યું છે કે હુકમ આપ્યો, તેમાં હુકમ તારીખ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન 4 દિવસ માટે સમગ્ર ગુજરાતમાં સરકારશ્રી દ્વારા
હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેથી તારીખ 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ 2024 દરમિયાન 4 દિવસ માટે અત્રેના જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમનું સુયોગ્ય રીતે આયોજન થાય તે માટે નીચે જણાવેલ અધિકારીઓને તાલુકા દીઠ કામગીરી સુપ્રત કરવાની છે. તે કોષ્ટક તમે જોઈ શકો છો. તેઓ આ પરિપત્ર છે શ્રી દિગંગ બ્રહ્મભટ્ટ, નિવાસી અધિક કલેક્ટર શ્રી, ગાંધીનગર. હવે તેમની જે સૂચનાઓ છે, જે હર ઘર તિરંગા કાર્યક્રમ અંગેની સૂચનાઓ, જેનો સમયગાળો તારીખ 10/8/2024 થી 13/8/2024 દરમિયાન થીમ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રાખવામાં આવેલી છે. સૂચનાઓ તે તમે અહીંયા વાંચી શકો છો. તો આ જે સૂચનાઓ છે કે આ બંને પરિપત્રો છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. સાથે સાથે જુનાગઢ જિલ્લાના કે અન્ય જિલ્લાના જો કોઈ પરિપત્ર સામે આવશે તો તેને પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, અને બહુ જરૂરી હશે તો વિડીયો બનાવીને જાણ જરૂર કરીશ. તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરી તમે નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.